વાપી શહેરથી અયોધ્યા રામાથોન દોડીને જતા બે યુવાનો સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા ભરૂચ આવી પહોંચતા ભરૂચ જિલ્લાના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમની સાથે દોડીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો। વાપી શહેરથી અયોધ્યા રામાથોન દોડીને જતા બે યુવાનો સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા ભરૂચ આવી પહોંચતા ભરૂચ જિલ્લાના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમની સાથે દોડીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો। ઉજ્જવલ અને સંજય આ બે યુવાનોએ પોતાની દોડ તારીખ 22 જાન્યુઆરીએ વાપીથી શરૂ કરી રોજનું આશરે 60થી 65 કિલોમીટર જેટલું રનિંગ કરીને તેઓ લગભગ 25 દિવસમાં 1500 કિલોમીટર જેટલું દોડીને તારીખ 16 ફેબ્રુઆરીએ અયોધ્યાની પાવન ધરતી પર પહોંચશે। આ 1500 કિલોમીટરની અદ્ભુત દોડનું નામ મિશન રામાથોન રાખવામાં આવ્યું છે। આ દોડનો મુખ્ય હેતુ છોકરીઓના સશક્તિકરણમાં સમાજમાં થાય એવા સંદેશો આપવામાં છે। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે હું વાપીથી આવેલા બે રનર્સ જે વાપીથી અયોધ્યા લગભગ 1500 કિલોમીટર રન કરીને જવાના છે એમનું ભરૂચમાં સ્વાગત કરું છું। તો આપણે બંનેને પૂછીએ, સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા, કે એમનો આ જે દોડ છે એમનું નામ એમણે રામાથોન રાખ્યું છે, રાઈટ? એનો ઉદ્દેશ્ય શું છે આપણને જરા જણાવે। तो ये जो 1500 किलोमीटर की दौड़ है वापी से अयोध्या की, इसके पीछे जो हमारा मकसद है वो बालिकाओं की शिक्षा है, उनकी सशक्तिकरण है। जो वापी में रोटरी क्लब ऑफ वापी रिवर साइड है, उनका ये कॉज है जो हमने अपनाया है। और इससे हमारी दौड़ से अगर हम कोई फंड्स जमा कर पाए, इकट्ठा कर पाए, तो वो जो उनके कपराड़ा में गर्ल्स हॉस्टल चलता है, हम उसको समर्पण करना चाहेंगे। પરફેક્ટ। તો આપણે બધા ભરૂચવાસીઓ એમને ગુડ વિશેસ આપીએ કે એમની દોડ આ બહુ સારી રીતે પૂર્ણ થાય। થેન્ક યુ।